જો ધર્મ ને જે આપણી પરંપરાને તમે સમજી શકતા નથી, સાધુ સંત એ આપણા દ્વારે હવે આપણો ઈષ્ટ દેવ છે. બંને જણા હાથ જોડીને કે હવે અમે દક્ષિણામાં બાપુ આપ કોઈ અમે આટલી ઘર જો તમે પરસેન્ટ થયા, પણ હવે જે ગુરુજી તમે જે માગો તે આવું કીધું ને એટલે પછી ગુરુજીએ શું કીધું કૃષ્ણજીને કે હે કૃષ્ણ, આ આશ્રમમાં રહી અમે તમારી સેવા પહેલી કરી છે, પછી તમને વિવેક આપ્યો છે, ચમ બેહવું, ચમ ઉઠવું, ચમ બોલવું, ચમ રહેવું, આ બધો વિવેક આપ્યો. આપણે તો આવે ને તો ગુરુ તો બેઠા હોય ચેલો પૂર્યો હોય અને કેજો કે અહીંયા જાવ હોય તો વહેલા જાજો, મને મત જગાડજો. આ રી કોઈ પરંપરા સતી ને સેવક ને કોઈ સતી ને પતિ કોઈ દાડો હુરેલી ના પાળે અને સેવક ને ગુરુજી કોઈ દાડો સૂતો ના પાળે. આપણી પરંપરામાં એમ છે. હવે તમારે ચમ સહી જોઈ લેવા, હું બોલું નહીં, તમારે ચેટલે છે હો ને હો જેમ કે ગુરુ મહારાજ નો તમામ જે આશ્રમ નું બધું કામ કરી અને પછી ગુરુ મહારાજ ની સેવા કરીને ગુરુ મહારાજ જયારે આરામ કરે ને એટલે પછી હુરન હવારો જો ગુરુ આરામ માંથી ઉઠાય ન હોય ને બ્રહ્મ મુહૂર્ત માં ઉઠ્યો હોય, તેમ દીકરી છે એ લગ્ન કરીને એના પર ઘેર જાય એટલે બધું કામ કાજ કરી અને એના સાસુ સસરા પતિની સેવા કરી એ બધા સુઈ રહ્યા ચીડીએ હુઈ રહે અને હજુ એ હુઈ રહ્યો અને વહેલી ઉઠે એટલે કોઈ દાડો પતિ એને હુરેલી જુએ. અને આ તો આ ભાઈઓને અત્યારે તો ગોદડો પાથરી આલવાનો અને ઉઠકે અને હજુ એને સતીઓ થાવું છે એને માધુડો કપાશે. કોઈ દાડો મેળ પડે હો. તમે સો એમાં કોઈ દાડો આવું વહેલા ઉઠીને પોણી મૂચીને કે એ ઉઠી ના પેલો આપણે જે મારે એમના માટે તૈયારી કરવી છે એવું કોઈ ખરું? તમારા ઘેરે ગુરુજી કે સંત આયા છે, તમે એ ઉઠ્યા પહેલા એના માટે શું જોઈએ એ ગોઠવણી કરેલી ખરી? તો હું કરવા આવા બધા હડમાલા કર્યા છે. આ હાલ જુઓ આ છે ને એ કેટલા બધા બેઠા છે. આવતી વખતે તો આખું ગોમ હોમયું લઈને આવ્યું અને હમણાં આ પૂજા થઈ રહે ને એટલે ઓયાને તમારે જવું હોય તો જો નકર ઢેચણ મારી હેડતા જો કે ગમે ત્યો કે ઓયાને ચો પોકાડવા કોઈ સમો આવ્યો છે, કોઈને સાધન મળી જાય, કોઈને મૂકવા જોઈએ એવા છે. આ સાચી વાત ને મહિમાની રીત આ જે છે ગુરુજી ના ઘેર જયારે કૃષ્ણજી ને સુદામાજી આયા ને તારે મહાપુરુષે કીધેલું છે કે એને ઠેઠ એના ઘેર ઉજી પોકાડ્યો. એક આ દીકરીઓ છે તમને ખબર પડે છે પરમાત્મા 5000 પૂર્વે જયારે ગોકળ આઠમના દાડે 12 વાગે જયારે મથુરાની જન્મ પ્રગટ થયો છે અને એનો મહિમા અને એની પરંપરા આજે ચાલે છે. તો ગોકળ આઠમ આવે ને એટલે આ દીકરીઓ એ દાડે અપવા કરે, પાછો શું કરે ઉપવાસ કરે અને પછી સરોવર હોય ને ઈ જઈને નોય નાઈ ને પછી અહીંથી માટી લાવે. ચોથી લાવે? હા, અહીંથી ચોથી લાવતી એ સરોવર માંથી માટી લાવે અને ગાતી લાવે. આ રીતે મટીરિયલ એ નિર્ગુણ વસ્તુ લાવે છે. જેમ લકડું કારીગર નહીં મૂચ્યાઓ ને અને એમાંથી એ દાગીનો બનાવે ને આ મટીરિયલ અહીંથી લઈ આવે. આ દીકરીઓ છે આ જુઓ આ છે ને હું કહું છું. અને એ લાઈન હોય ગાય જોઈને કૃષ્ણ વાસુદેવ બનાવે ને દેવકીજી એ બનાવે ને કનૈયો બનાવે ને એ વળી પડદે રાખે 12 વાગ્યા સવાય ને જાહેર કરે. આવું બધું કરીને પછી નાચ ને આનંદ કરે ને વળી કોઈ વળી એમને દાતા મળી જાય એટલે વળી એમને જમાડે પછી એ 2-3 દાડા રન એનું મન મોને ને એટલે ફેર ગાતો જોથી લાયો હોય ઈ જઈને મૂચ્યા. અરે એના કરતો તો આ હારો કે અને આ તો જાહેર છે લાવ તો ખરા પણ એને કોઈ મૂકવા જાતો
સમજાય છે? આ તો પ્રગટ નો મહિમા છે. લગાર સમજો બા, પેલું દ્રષ્ટાંત છે. તોય આ દીકરીઓને જોજો અને ઉપાડીને એ ગામના પટેલો જાગજો. કોણ મથુરો થી ગોકુળમાં જોય છે, પાછા વાળવા હોય તો આવજો પાછા, નહીતર આ ગોકુળમાં પાછા ગાતા જાહેર ઢોલ વગાડતા જોય છે અને વાયને તો કી કે હોકે જ્યાલ્યા કઈ ના હો તો મને ઊંઘવા દે. આ એ ભક્તિ નથી. આ તો તમારી ભલે જે કોઈ માનતા હોય જે કોઈ કર્યું ને, જે કર્યું એ સારું કર્યું, પણ હકીકતમાં તમારાથી જેટલી હચવાય એટલો નો આમંત્રણ આલો, પણ એમને વિવેકથી તમે લાવો, તમે મૂછાવો આવો અને એ ભાવ હોય, એ ભાવ તમારામાં રહેવો જોઈએ કે આપને પહોંચાડવા આવું તો કે ના ભાઈ અમારા પાસે તો હું જઈશ, પણ તારે પૂછવાની ફરજ પડે ને. અને એમાંય કોઈ કદાચ સુદામા જેવો બચારો કોઈ હોય ને અને એ લબડી પડ્યો હોય તો એને તો પથારી એને કે આ મંડપ રહ્યો ને એ ગોદડું પાથરી હોય તો કો બોલો આથી કોઈ વિવેક છે? આ વિવેક ની વાત કરું છું, હવાની વાત નથી કરતો. જે કોઈ કરો એ તમારા ઘેર પરમાત્મા આયા છે એને બરાબર સંભાળવો પડે ને. આ એક નિર્વાણ છે, નહીતર કોઈ દાડો મહાપુરુષે કીધેલું છે. હમણાં એક અમારા કોઈ મહાપુરુષે બોલ્યા હતા કે ગમે તેટલું સુકરીતું હોય પણ હવારો એક સરપંચ અમારા હતા કે ખૂબ અમે હારો બધો કામ કર્યો હોય, અમને આશીર્વાદ મળ્યા હોય, પણ કોઈ એક સામાન્ય વ્યક્તિનું જો સેજ એનું અંતર દુભાઈ જાય તો અમારું બધું સુકરીત નાશ થઈ જાય. તેમ આવા મહાપુરુષોની ભૂમિ છે. એટલે મહાપુરુષે કીધું છે કે કૃષ્ણજીને પછી એક જ વાત કરી કે હે કૃષ્ણજી, તમારી સેવા કરે પહેલા તો તમને અહીંયા સેવા કરી, તમને બેહતો ઉઠતો બોલતો વિવેક મર્યાદા બધું તમને શીખવાડ્યું અને પછી તમને અસ્ત્ર શાસ્ત્રની વિદ્યા ભણાવી, પછી તમારી જે પરમાર્થી ભૂમિકામાં જવા માટેની બધી દિશાઓ, જેમ 12મા ધોરણ પછી તારે કઈ કોલેજમાં જાવું એટલી લાઈન ઉઠી અમે તને પરિપક્વ કર્યું છે બાપ. અને હવે તું જા અને માગું છું એ તારા બહાણિયા શું માગે છે? દક્ષિણા. કે અમે તમારી સેવા કરી અને તને આ જ્ઞાન આપ્યું છે, માટે તું હવે સેવા કરીને જ્ઞાન આલજે. પૈસા લઈને જ્ઞાન આપતો હોય એનો બદલો ન લેતો. તારે અર્જુનજી નો રથ આચી અર્જુનજી ની સેવા કરીને કૃષ્ણજીએ પછી આ જ્ઞાન આપ્યું બાપ. આ એનો મહિમા જે ગુરુજીની દક્ષિણા હતી ને એનો ઉપયોગ પછી કર્યો. આજે આપણા તારે આ મહાપુરુષોને કહેવામાં આવે કે તરોવર સરોવર સંત જન ચોથા વર્ષ મેઘ પરમાર્થ કે કારણે આ ચારો દરિયા. માટે આજનો પ્રસંગ જોઈ જુઓ. વચન વિવેકી જે નર્દ નાર પોનબાઈ જેને બ્રહ્માદિક લાગે એમને વચનનો આજે વિવેક કર્યો કે આ તનથી હું સેવા કરીશ, મનથી ભજન કરીને ધન શુભ માર્ગે વાપરીશ. શુભ માર્ગે આજે જ્ઞાન યજ્ઞ કર્યો. જ્ઞાન યજ્ઞ કરીને એમાંય પાછા સંતોને તેડી અને આવો જે લાવો લીધો અને સંતોને જે તેડીના સત્સંગનો અને મુમુક્ષોના કલ્યાણ અર્થે આજે આ કાર્ય કર્યું. એટલે એ બદલ એમ કે અમારા રમેશભાઈને ખૂબ ધન્યવાદ. એ અહીંયા હાજર થાય એમનું થોડું સ્વાગત પણ કરું. બોલો કૃષ્ણ કનૈયા.